વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાના માલવા ઓવરબ્રિજ આગળ ભિલાડ તરફ જવાના રસ્તા ઉપર એક પેક બોડી કન્ટેનર અચાનક પલટી મારી ગઈ ટ્રાફિકની સમસ્યા ઊભી થવા જોવા મળી હતી। હાલ ઉમરગામ તાલુકામાં તેજ વરસાદના કારણે રોડના આજુબાજુની જમીનો ઘણી દબાઈ ગઈ છે। જેવું કે આપ સૌ જાણો છો, માલવા બ્રિજ ઉતરતાને રોડ કેટલો સાંકડો છે અને વન વે રોડ છે, જેના ઉપરથી બંને બાજુ અવરજવર કરનાર વાહન પણ પસાર થાય છે। ઘણા ભારે વાહનો પણ પસાર થાય છે અને તેના શોર્ટકટ માટે કંપનીનો રસ્તો માલવાના અંદર રોડનો ઉપયોગ કરતા હોય છે। રોડ સાંકડો હોવાના કારણે બીજી બાજુના વાહનોને આગળ વધવા માટે સાઈડ આપતા કન્ટેનર ચાલકે પોતાનું કન્ટેનર નીચે ઉતાર્યું હતું અને કન્ટેનર રોડની નીચે ઉતારતા અચાનક જ કન્ટેનર પલટી મારી ગયું હતું। આ કન્ટેનર દિલ્હી ભિલાડ રોડ કન્ટેનરના નામથી છે, જેનો રજિસ્ટર નંબર RJ18CG 2351। કન્ટેનર પલટી મારી જતા આસપાસ રહેતા લોકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા અને પોલીસને જાણ કરતા ઉમર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કન્ટેનરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। વલસાડ જિલ્લા ચીફ બ્યુરો મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ, TV9 ઇન્ડિયા।